મિત્રો આજે ખાસ કરીને આજના સમયમાં કહેવાય છે કે વ્યક્તિ બે રીતે બીમાર પડતો હોય છે, એક અહીંયાથી અને એક અહીંયાથી. મગજમાં તમે બહુ વિચારો અને ખોટું વિચારો તો પણ માણસ જે છે એ બીમાર પડે, અને જો ખોટું જે શરીરમાં જે છે પેટમાં ખોટું નાખો તો પણ બીમાર પડે. ત્યારે હું અહીંયા આવ્યો છું માંડવી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલને ખરેખર અભિનંદન આપવા પડે, કારણ કે આજે ભારત સરકાર માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ એક વિઝન છે કે મિલેટ એટલે કે પૌષ્ટિક આહાર બાળકોને મળે, અને એની માટે અવેરનેસ આવે. કારણ કે પેરેન્ટ્સ તો સમજાવે છે, પણ બાળકને જ્યારે સ્કૂલમાં સમજાવવામાં આવે કે તમારે શું કરવામાં શું ખાવું જોઈએ, એક બાળકને જ્યારે ટીચર્સ સમજાવશે ત્યારે એના મગજમાં બરાબર ઉતરશે. અને આ પ્રયત્ન માટે હું જે છે સંસ્થા સંચાલક ટ્રસ્ટી ભગવાનજીભાઈ ઝાલાને એમની ટીમને અભિનંદન આપું છું, અને ખરેખર ખૂબ સારો વિચાર છે. તો એ પહેલાં હું કહીશ પવનને કે થોડાક વિઝ્યુઅલ લઈ લે, જેથી કરીને આપણે ખ્યાલ પડે. અદ્ભુત છે. એક બાજુ જે છે એ આપણે તૈયાર જે પડીકાનું જે કહી છે આપણી દેશી ભાષામાં, અને જંક ફૂડ છે, અને બીજી બાજુ જે છે હેલ્ધી આપણે જોઈ શકાય છે. સિઝનલ પણ કેરી પણ આવી ગઈ છે, અને સરસ મજાના જે છે એ સલાડ પણ છે. બીજી એક નાનકડી દીકરી જે છે એની અંદર ફ્રૂટ જે છે એ મૂકવામાં આવ્યા છે. અને અહીંયા પણ જે છે બે ડાયવર્ટ કરે, જંક ફૂડ વર્સિસ હેલ્ધી ફૂડ. તમારે શું નક્કી કરવાનું છે એ આ બાળક તમારા ઉપર મૂકે છે. શું નામ છે, ક્યાં નામ છે? આરવી. આરવી એમ કહે છે કે તમારે નક્કી કરવાનું છે. મેં તો ચાર્ટ મૂકી દીધો છે કે તમારે આ ખાવ કે આ ખાવ. આરવી ગુજરાતી કે હિન્દી શું બોલો છો? હિન્દી. આપ इसमें से क्या खाते हो? વેરી ગુડ. તો આરવી જે છે એ લેફ્ટ સાઈડ ચોઈસ કરી છે. તો હું સાહેબને કહીશ, ભગવાનજીભાઈ કઈ રીતે વિચાર આવ્યો? ખરેખર અભિનંદન, તમને બહુ સારો વિચાર છે. આ અમે લોકો આમ શીખવે જ છે, પણ અત્યારે હવે કમ્પલસરી થઈ ગયું છે. અમને સીબીએસઈ ત્યાં દિલ્હીથી અમને ઇન્સ્ટ્રક્શન આવે છે કે આવી ટાઈપનું તમે અત્યારથી જ શિક્ષણ એ લોકોને બચ્ચાઓને આપો, નાના છોકરાઓને, એટલે મોટા થઈ અને જે આપણી સંસ્કૃતિ છે ભારતની એ જાળવી રાખશે અને જે લોકો બીમાર નહીં પડશે. સરકારને કઈ રીતે બિરદાવશો? કારણ કે એની કામગીરી અત્યારે બહુ અવેરનેસ છે. મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, સરકાર કેટલી અવેર છે? સરકાર બી બહુ એક્ટિવ છે, કારણ કે અમને તમે આજે તો ઓચિંતા તમે બીજા કામ માટે આવ્યા હતા અને આવી ગયા, નહીં તો અમારે અહીંયા જે ટીચરો શીખાવે છે એ લાઈવ અમને ફોટા અને વિડીયો કાઢીને અમને સીબીએસઈ બોર્ડમાં ત્યાં મોકલવા પડે છે. અમને સ્ક્રીન કરી અને ત્યાં બોર્ડમાં સેક્રેટરીને જમા કરાવવા પડે છે. એટલે અભ્યાસક્રમ રીતે તમે લઈ લ્યો છો. યસ તમારો સબ્જેક્ટ થઈ ગયો. સબ્જેક્ટ છે આ. એવા તો ઘણા બધા છે. હર મહિને કાંઈ ને કાંઈ અમને દિલ્હીથી એનો ઇન્સ્ટ્રક્શન આવે છે. તે અમારે વેબસાઇટમાં જોવું પડે છે. અમે જોઈ અને એ પ્રમાણે અમે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ. અમારા પ્રિન્સિપલ મેમ છે એ બધું ટીચરોને એ સમજાવી દે કે આ તમારે આવતા મહિને આ પ્રોગ્રામ છે. એક મહિના પહેલાં અમને આવી જાય છે આ પ્રોગ્રામ. પ્રિન્સિપલને પણ અભિનંદન આપીશ, કારણ કે એમને બેસ્ટ પ્રિન્સિપલનો જે છે એ સન્માન પણ મળ્યું છે. એટલે ગ્લોબલ વિઝન માટે તો ખરેખર ગૌરવની વાત છે, પણ કચ્છ માટે પણ ગૌરવની વાત છે. જૂનો પરિચય મારો એમની સાથે છે. પણ એક વસ્તુ છે આમાં, મને ટુ ઇન વસ્તુ, એક તો ફૂડની જે અવેરનેસ છે, સાથે સાથે ચાર્ટ તૈયાર કરવા એના માટે ખૂબ મહેનત પડતી હોય છે. ટીચર્સ કઈ રીતે કરો છો મેનેજ? કારણ કે આમાં એક મેસેજ સાથે બાળકોની અંદરની ક્રિએટિવિટી પણ બહાર આવશે. हिंदी गुजराती? हिंदी. तो कैसे ये मुमकिन होता है, क्योंकि चार्ट बनाना ये सब इकट्ठे करना और वेस्ट में से बेस्ट है, तो ये कैसे कर सकते हैं? हम सब उसको टॉपिक्स देते हैं, वो सब रेडी करके आते हैं, अच्छी वाली स्पीच भी देते हैं, वो सब मैनेज कर लेते हैं बच्चे. तो आज एक स्पीच बोलवानी है. आप मैम किसको तैयार करना है आप पूछ लेना. मैडम सबसे पहले तो आपको कॉन्ग्रेचुलेसन दूंगा, क्योंकि आपको अवार्ड भी मिला है. ये कैसे मैनेज हो सकता है? नहीं, हाँ, जैसे अवार्ड है. हाँ. और ये जो कार्यक्रम है, ऐसे अवेयरनेस साथ साथ पढ़ाई के साथ साथ ऐसे अवेयरनेस जो उसको लाइफ टाइम काम आएंगे. यहाँ से वो पढ़ के बड़े हो जाएंगे तभी भी उसको ग्लोबल विजन याद आएगा. यस. नमस्ते पहले सभी दर्शकों को. आज हम ये प्रोग्राम किया है न्यूट्रिशियस बेनिफिट, और हमारा ये सीबीएसई का एक सर्कुलर भी आया है, लाइक हमारा पारंपरिक फूड, बच्चे को अवेयरनेस क्रिएट करना. आजकल बच्चे मैगी ज़्यादा इजी एंड बनाने को खुद ही बना 2 मिनट्स में सीख लिया, बट हमारा जो कुछ फूड है उसको वो पता नहीं है. सो ये बाहर का फूड एडिक्ट हो गया ना, तो हमारा अभी इंडिया में ये ज़रूरी है, न्यूट्रिशियस फूड विथ हेल्थ एंड हाइजेनिक फूड. तो ये जंक फूड में क्या है, बच्चों को अवेयरनेस, और हमें इसमें पेरेंट्स को भी इन्वॉल्व करना चाहते हैं, जहाँ वो ये बच्चे को आदत सिखाए. मैडम, खास કરીને જ્યારે તમારી પાસે સબ્જેક્ટ આવતા હશે ત્યારે
તમારા તરફથી શું સહયોગ? કારણ કે એમને ચાર્ટની માંગ હશે, થોડા બધા જે છે વસ્તુ, તો કઈ રીતે તમે સંકલન કરો છો? યસ એઝ પર ફર્સ્ટ ઓફ ઓલ જે પ્રિન્સિપાલ મેમે તમને કહ્યું કે અમારા સીબીએસઈના નોર્મ્સ ઇન ધ સેન્સ કે એવરી મંથ સમથિંગ એક્ટિવિટી દે આર ગિવિંગ લાઈક ધેટ. સો ઇન ધેટ અમે એવી રીતે કરીએ છીએ કે ક્લાસ વાઇઝ ડિવાઈડ કરી લઈએ કે આ ક્લાસ લોઅર ક્લાસ મેં, કારણ કે આજકાલની જનરેશન છે જે છોકરાઓ હેલ્ધી ફૂડ શું છે એ લોકોને વધારે નોલેજ નથી. ઓનલી દે આર અટ્રેક્ટ વિથ ધ જંક ફૂડ. સો સ્કૂલમાં જ એવું નોલેજ આપવામાં આવે છોકરાઓને કે તમે હેલ્ધી ફૂડ અને જંક ફૂડ વચ્ચે શું ડિફરન્સ છે એના વિથ ચાર્ટ એન્ડ વિથ ધેટ દે હેવ ટુ પ્રેઝન્ટ ધેર સેલ્ફ. અને ટીચર્સ સાથે મળી અને એ લોકો કેટેગરાઇઝ કરે કે અમારા હેલ્ધી ફૂડથી શું બેનિફિટ્સ છે એન્ડ શું થાય છે. એના પ્રેઝન્ટેશન થ્રુ છોકરાઓને બી નોલેજ મળે એવી રીતે. ખૂબ સરસ. સાહેબ તમારી પાસે આવીશ, આ દીકરીનું પરફોર્મન્સ તો મારે લેવું જ છે. પવન આવી જજે. ઇધર ક્યાં નામ હે આપકા? मिश्री विजय भाई राठौर. हेल्दी फूड वर्सेस जंक फूड. ઓકે, તો તમારે શું ખાવું જોઈએ, હેલ્ધી ફૂડ કે જંક ફૂડ? हेल्दी फूड શું કામ? બીકોઝ એનાથી સ્ટ્રોંગ, સ્માર્ટ એન્ડ એક્ટિવ. સ્ટ્રોંગ, સ્માર્ટ અને એક્ટિવ. વેરી ગુડ. તો સ્ટ્રોંગ, સ્માર્ટ અને એક્ટિવ થવું છે તો તમારે હેલ્ધી ફૂડ ખાવું પડશે. આપણી એક ઋષિ પરંપરામાં એમ કહેવાય છે કે ભોજનની પ્રથા બહુ સારી છે. એમાં વાસણ તમારે કેવા વાપરવા જોઈએ, એલ્યુમિનિયમનો યુઝ નહીં કરવો જોઈએ, પછી બને ત્યાં સુધી બળતણનો કે યા તો પછી જે કંઈ વ્યવસ્થા છે, અને બને ત્યાં સુધી કાચું અથવા તો બાફેલું. તો આ બધી જ વસ્તુ જે છે ને, મને લાગે છે કે ઋષિ પરંપરાને તમે યાદ કરાવી છે. શું કહેશો? આ સાચી વાત છે. પહેલા ઋષિમુનિઓ આપણા ખબર છે અગ્નિ પ્રગટાતા હતા, અગ્નિ બહાર રહીને અંદર નીચે લોટના દડા બનાવી અને શેકતા હતા, અને 1 કલાક સુધી યા તો સૂર્ય તાપથી એ શેકી અને પછી બપોરે જમતા હતા. તો એવી જ રીતે અમે અહીંયા શીખવીએ છીએ કે આ જો તમારા જંક ફૂડ ખાશો તો શું થશે. પોતાની રીતે આ છોકરાઓ બધા તૈયાર કરીને લઈ આવ્યા છે. આજે અમે એમને પહેલાં જ 8 દિવસ પહેલાં ટીચરે એમને ઇન્સ્ટ્રક્શન આપી દીધું હતું કે ભાઈ શું ખાવાનું છે, શું નથી ખાવાનું, એ શીખવામાં આવે છે. અને સબ્જેક્ટ હોય છે અમારે અહીંયા ભણાવવામાં, એને એ ભણાવીએ છીએ. ને આ છોકરાઓ તમે જોઈ રહ્યા છો, જો કેટલું સરસ બનાવીને આવ્યો છો. પૂછો એને તમે. કઈશ બધાને એક મૂકી દે. શું નામ છે? हाँ क्या नाम है? आयांश. ये हेल्दी फूड है, ये जंक फूड है. तो इसमें तो ग्रीन दिखाया और इसमें रेड दिखाया है. क्यों दिखाया है? दिखाओ मेरे को, ये कैमरा में दिखाओ. तो यहाँ पर है फिंगर ऐसे और यहाँ पर कैसा है? ऐसे. तो कौन सा खाना चाहिए? हेल्दी. હેલ્ધી, એ વાલા. તો મિત્રો હવે મને પણ આ ગમ્યો છે વિષય, તમને પણ ગમશે, અને તમારા બાળકોને તમારા ટીચર્સની પણ જવાબદારી બને છે કે આવા જે સબ્જેક્ટ જે છે સ્કૂલમાં લેવામાં આવશે. મા બાપ બાળકોને સમજાવે એના કરતાં સ્કૂલમાં જ્યારે ટીચર્સ અને ટ્રસ્ટીઓ દ્વારા એક આ પહેલ કરવામાં આવે ત્યારે ખરેખર ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીને અભિનંદન આપવા પડે કે આ ખૂબ સરસ પ્રયોગ કર્યો છે અને ખરેખર આ પ્રેરણાદાયી છે. પાર્ટ 2 જોશું આપણે, કારણ કે ત્યાં કને જે નાના બાળકો, સર કયા ક્લાસના હતા ઝાલા સાહેબ? યુકેજી. આટલા નાના બાળકોએ જે ખૂબ સરસ પ્રેઝન્ટ કર્યું કે કઈ રીતે આપણે જે છે એ જંક ફૂડ વર્સિસ હેલ્ધી ફૂડ. તો અત્યારે હમણાં જ મેં ઝાલા સાહેબને વાત કરી કે આપણી એક ઋષિ પરંપરા હતી. તમને ખ્યાલ છે કે ફૂડ 3 રીતે લઈ શકાય? યાદ છે બધાને? ખ્યાલ છે? એક તો કાચું શાકભાજી છે, ફ્રૂટ છે, એમને કાચું. પછી બીજું છે બાફેલું, એને બાફી નાખવાનું. અને ત્રીજું છે રાંધેલું, એમાં મરી મસાલા તેલ ને બધું નાખી. એમાંથી બેસ્ટ કયું છે 3માંથી? બોલશે કોઈ? 3માંથી બેસ્ટ કયું છે? काजू. કાચું. વાય? કારણ કે એની અંદર આ પોષક તત્વો જે છે એ બધા એમનેમ જ રહેશે. તો આવો એક સરસ પ્રયોગ જે છે એ અહીંયા કરવામાં આવ્યો છે. તો હું બધાનો અભિપ્રાય લઈશ. શું નામ છે તમારું? रेवा. શું બનાવ્યું છે તમે? खस्ता पूरी. જી. અને આજનો વિષય શું છે? કયા સબ્જેક્ટ છે આપનો? हेल्दी ईटिंग. મને તો એમ કીધું કે આગ વગરનું કંઈક છે મેડમે. હું યસ મેમ, શું છે આજનો સબ્જેક્ટ? ફોર હાયર ક્લાસ વી હેવ ધ સબ્જેક્ટ કુકિંગ વિથઆઉટ ફાયર. વી આર નોટ વિધાઉટ ફાયર. આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે અને મને તમારી પાસેથી જાણવું છે કે કુકિંગ વિધાઉટ ફાયર, આમાંથી ઘરે કેટલા જણા રસોઈ બનાવે છે? આંગળી ઊંચી કરજો. રસોઈ બનાવો છો? તું પણ બનાવસ? ક્યાં વાત હે, વાહ. શું બનાવસ ઘરે? શું બનાવો? રોટી શાક દાળ ભાત બધું. ઓકે. તો આજે શું શીખવા મળ્યું અહીંયા? કે પેલું નામ કે તારું? ક્રિશા. ક્રિશા, શું જાણવા મળ્યું આજે? આપણે ઘરે જઈને તું કહીશ ને મમ્મીને, શું શીખવા મળ્યું? ગેસ વગર પણ આપણે બહુ બધી ડિશિસ બનાવી શકીએ. ગેસ વગર પણ બને? હા. શું ફાયદા થશે? એનાથી પ્રોટીન્સ મળશે ને ન્યુટ્રિયન્ટ્સ બધું મળશે. પછી બીજો કયો ફાયદો થશે ગેસ વગર આપણે કરશું તો? બોલશે કોઈ?
પપ્પાના ખિસ્સામાંથી પૈસા બચશે ને? પપ્પાના પૈસા બચશે ને, કારણ કે તમે ગેસ જ યુઝ નહીં કરો અને હેલ્ધી થશો. શું નામ છે? ઓસ્માન શું બનાવ્યું છે ઓસ્માન? ડિટોક્સ વોટર અરે વાહ, તો એની અંદર શું શું નાખ્યું છે? વોટરમેલન લેમન એન્ડ કુકુમ્બર કોણે આ ગાઈડ કોણે કર્યું છે? જુઈ મેમ જોઈ મેં છે મેડમ અહીંયા? હા ક્યાં છે મેમ? આવો સર. મેમ કઈ રીતે તૈયાર કર્યું છે આખું અહીં આવી દો. કઈ રીતે આખું આયોજન કર્યું છે અને શું માર્ગદર્શન મળ્યું ટ્રસ્ટીઓ દ્વારા, પ્રિન્સિપલ મેમ દ્વારા? આજની થીમ છે કુક વિધાઉટ ફાયર, જેમાં ફાયરનો યુઝ કર્યા વગર કઈ રીતે આપણે ન્યુટ્રિયન્ટ્સને મેન્ટેન કરીને એઝ ઇટ ઇઝ ફોર્મમાં કુકિંગ કરી શકીએ છીએ, જેના લીધે આજે ગેસ સિલિન્ડર્સ જે મોંઘા થઈ ગયા છે તો આપણે એ કુક વિધાઉટ ફાયરનો યુઝ કરીએ જેટલો તો જે રીતે તમે કહ્યું પપ્પાના પૈસા પણ બચાવી શકીએ છીએ અને આનાથી બીમારીઓ પણ ઓછી થાય છે, તો એ રીતે પણ મેડિસિન્સના પૈસા પણ બચી શકે છે. શું બનશે બીજું? આપણું દવાખાને નહીં જવું પડે. ઓકે, વ્યક્તિ મેં હમણાં જ કીધું કે વ્યક્તિ ક્યાંથી બીમાર પડે છે? આ કયાથી અને આ અહીંયાથી ક્યારે? કે આજે તો પરીક્ષામાં આ ટેન્શન, પણ જો ટીચર્સ મને બહુ વ્યવસ્થિત શીખવાડે તો તમને ટેન્શન નહીં થાય, એટલે બીમાર નહીં પડો. એટલે બહુ વિચારવાનું નહીં અને જેવું તેવું ખાવાનું નહીં. આ બે વસ્તુનું ધ્યાન રાખવાની હો ને, એટલે શરીર ફિટ. તો કોને અભિનંદન આપશો, મેડમ કે ટ્રસ્ટી કે પ્રિન્સિપલ? કોને આપશો? થેન્ક યુ કોને કહેશો? શું કહે જલા સાહેબ? બહુ સરસ આવ્યું. યસ, કારણ કે અમારો સ્ટાફ જ એવા છે. મેન અમારા જે પ્રિન્સિપલ મેમ છે એ બધાને ઇન્સ્ટ્રક્શન આપી તૈયારી કરી દે છે અને ટીચરો પણ જે ફોલો કરે છે એમને. અને સ્ટુડન્ટ તો અમારા બહુ હોશિયાર છે, એડવાન્સમાં રહે છે. એ લોકો કહીએ એનાથી પહેલાં એ કહે છે કે नेक्स्ट वीक में ये अपना प्रोग्राम आने वाला है, પહેલેથી તૈયારી કરી લે છે. એટલે અમારા સ્ટુડન્ટ બી બહુ એક્ટિવ છે. ખરેખર એ જોઈને આ નાનકડા એક કચ્છમાં માંડવી એટલે આમ જોવા જાવ તો રૂરલ સિટી છે, પણ રૂરલ જેવું કહેવાય ને. અમારા કનેથી ગામડામાંથી અહીંયા છોકરાઓ આવે છે. અત્યારે અમારા ડુમરા, પછી અહીંયા ભોજાય, પદમપુર, જનકપુર ને કોકલિયા, એ બધાથી, પછી આ બાજુ કાંડાકરા, ભુજોડીના બી 2 જણા આવે છે મેમ સાથે. એવી રીતે અમારા કને હરેક જગ્યાથી અહીંયા જે છોકરાઓ આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા અત્યારે કેટલાય એક્ટિવ છે, એનો ફેસ ઉપર તમે જોશો કેટલો આનંદ છે. એ તો આજે જી પ્રેક્ટિકલ વિષય છે અને બહુ સરસ આયોજન છે. અહીંયા 2 દીકરીઓ પાસે આવશું અને બહુ સરસ બનાવ્યું છે. શું નામ છે? પરમી અને અમે બે સાથે મળીને ભેલને ચાટપુરી બનાવી છે. ભેલને ચાટપુરી બનાવી છે. આ પહેલા આવડતી હતી બનાવતા? હા. ઓકે, તો હવે આપણે બહાર લેવા જઈએ તો કેટલા રૂપિયાની થાય ડીશ? 20 का तो 10-30 એમાં હોય છે. અમારા ભુજમાં તો બહુ મોંઘી છે, 50 રૂપિયાથી 100 રૂપિયા લઈને તમારે. અમારે અહીંયા તો 20 થી 30 માં આવી જાય છે. ઘરે બનાવી તો કેટલા રૂપિયા થાય? ઘરે તો પછી તો બધું ડિપેન્ડ કરે, મમ્મી ને પપ્પા હોય તો હેલ્પ થઈ જાય છે. સાવ સસ્તી પડે ને અને સારું ખાવાનું મળે. તો ઘરે બનાવશો બધા? હા. વેરી ગુડ. શું નામ? સાનવી પટેલ. ઓકે, તો શું બનાવ્યું છે? ચાટપુરી. ચાટપુરી. હવે શું મેસેજ આપશો અમારા દર્શકોને, અમારા વ્યુઅર્સ છે, અને શું કહેશો? હું એમ કહેવા માંગીશ કે આ જે વસ્તુ છે આજકાલને બારે જે મળે છે એ બહુ જ અનહેલ્ધી ફૂડ હોય છે. જરાય હાઇજીનનું મેન્ટેન નથી હોતું, તો ઘરે બનાવીને જેટલું ખાઓ એટલું સારું. नो, ये तो पेरेंट्स का इन्वॉल्वमेंट के साथ ही ये किया है. सो अवेयरनेस एंड ये अभी ग्रोइंग एज ना, इनको पता होना चाहिए कैसे फूड हम लेना है. ये एज है ना, ये व्हाट यू कैन से दैट किशोर अवस्था. हाँ, बच्चे एडोलेंस होता है ना, तभी इनका फूड बहुत ज़रूरी है. सो हेल्दी एंड हाइजेनिक फूड एंड फायर से कम कुक करने वाला फूड लिया तो हेल्थ विल बी मोर एंड मोर गुड and the span of living is more. Okay. न्यूट्रिशियस, न्यूट्रिशन, हेल्दी फूड. वो उनको ये फूड में क्या होना चाहिए, ये हमको किस ऑर्गन के लिए ज़रूरी है, वो सब उनको पता चले. और बेनिफिट बहुत है इसमें. फायर में कुक करने वाला फूड विल गिव यू मोर लाइफ टाइम. रॉ फूड कितना आप लेते हैं, that will give you the extension of your lifespan. means आपका आयुष ज़्यादा होगा, लंबा होगा. તમારી ઉંમર વધશે અને તમે જે હેલ્ધી થશો. અને આજે જેટલા પણ તમારા જે સ્ટાર છે, ક્રિકેટર્સ છે, કે જે કંઈ તમે ફોલો કરો છો, જેને ફિલ્મ સ્ટાર, એ લોકો આ બધી વસ્તુને બહુ ધ્યાન રાખે છે. તો જી ડિટોક્સિક ખાસ કરીને અત્યારે તમે જોયું હશે કે વચ્ચે બ્રેક પડે તો વિરાટ કોહલી ને બધા લોકો જે છે, તો આપણે જો દોડવું હશે ધોનીની જેમ, વિરાટની જેમ, યા એલન મસ્કની જેમ જો સતત દોડવું હશે તો આ બધી વસ્તુ લેવી પડશે. જો તમે જેવું તેવું ખાશો તો મગજ અને શરીર આપણું બગડશે. તો બધા આજે સંકલ્પ લેશો. આપણે બધાને ભેગા બોલાવશું. શું નામ છે? ગ્રીસા. શું બનાવ્યું છે? डिटॉक्स वाटर. શું શું છે એની અંદર? कुकुम्बर, ग्रेप्स, मिंट लीव्स, प्रोमिग्रेनेट. વાહ, શું બેનિફિટ છે આનો?
हेल्दी રાખે હેલ્ધી રાખે. વાહ. અને મેમરી પણ બહુ સાફ થાય, ડાયજેસ્ટ પણ બહુ સારું થાય. ઓકે ગુડ. તો હવે બસ વિરામમાં એક જ વસ્તુ, અને આજે બધા જ એક મેમ તમે કયો સંકલ્પ લે કે ભાઈ અમે બને ત્યાં સુધી આવું જે છે ખોરાક લેવાનો પ્રયત્ન કરશું અમે, બરાબર છે? બાકી તો આપણે રાંધેલું ખાવાનું, પણ મેક્સિમમ જે છે તમારે આવું લેવાનો સંકલ્પ મેડમ લેવડાવશે. પવન આવી જાય ત્યાં. હા. Yes, so today we have to take a not both but what both. Okay. What both? So stand up and take the oath. હા. Yes. We will eat healthy and raw food. Which keeps us Keeps us up, healthy, strong, fit, fit, and fine. and fine. Mentally Mentally and physical. and physical. This is our oath and message to all our friends. થેન્ક યુ, થેન્ક યુ. ત્યારે બાળક ઘરેથી આવે એટલે લંચ બોક્સ એને આપતા હોય છે પેરેન્ટ્સ દ્વારા, અને એમાં ઘણીવાર આપણે જોયું કે પેરેન્ટ્સ પણ પોતાની ભાગદોડમાં ઘણીવાર એ જંક ફૂડ યા તો પછી એ બજારમાંથી મળતી કોઈ વસ્તુ આપી દે. પણ આ સ્કૂલમાં એવું નહીં ચાલે, કારણ કે લંચ બોક્સ ખોલીને જોવામાં આવે છે કે આજે બાળક શું લઈ આવે છે, અને સ્કૂલે પણ પ્રોવાઈડ કરે છે. અત્યારે મેં જોયું છે કે ફૂડ બ્રેક, કે તમને અત્યારે જે છે એ હેલ્ધી જે સિઝનલ ફ્રૂટ હોય એ આપવામાં આવે છે, અને સરસ મજાનું જે છે એ બાળકો શું શું લઈ આવે છે એ પણ અહીંયા ચકાસવામાં આવે છે. કોઈ દ્રાક્ષ ખાય છે, કોઈ કેળા ખાય છે, બનાના, સરસ મજાનું આ ફ્રૂટ ડીશ છે. તો આ એક મને લાગે છે કે પહેલ છે. દરેક ટીચર્સ અને ટ્રસ્ટીઓની નૈતિક જવાબદારી હોય છે કે કઈ રીતે એ લોકો જે છે એને ચેક કરે છે. ઝાલા સાહેબ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને તમારી પાસે મારે જાણવું છે કે જ્યારે બાળકો અહીંયા પોતાનું લંચ બોક્સ લઈ આવે છે, તમારા તરફથી શું એની જવાબદારી હોય છે કે તમે ટીચર્સ દ્વારા કે તમે એને જ્યારે નાસ્તામાં તમે એને જ્યારે જુઓ છો કે શું શું લઈ આવે છે? અમારી ક્લાસ ટીચર હોય છે એ ચેક કરે છે. જો અમારે કનેથી અહીંયા જે લે છે એને તો અમે આજ આપીએ છીએ. પહેલાં 10:30 વાગે ગરમ નાસ્તો આપવામાં આવે છે. તે બી રોજ મેનુ અલગ હોય છે. એક દિવસ ઢોકળા હોય, એક દિવસ ઇડલી હોય છે, એક દિવસ ભાત હોય છે. આવી રીતે રોજ અમે અલગ આપીએ છીએ, અને જો એ પોતે લઈ આવવા માંગતા હોય તો એ જ એમને લઈ આવવાનું છે. બીજું એ અમારી ક્લાસ ટીચર રોજ પહેલાં એના લંચ બોક્સ ચેક કરે છે. અને જો પાછો વળી 11:30 વાગે પાછો અમારો એક ફ્રૂટ યા તો જ્યુસનો અમે પ્રોગ્રામ રાખી કે યા તો કોઈને જ્યુસ જોતું હોય તો જ્યુસ આપે છે, ને નહીં તો અહીંયા ફ્રૂટ અમે પોતે કાપી અને અહીંયા બધાને આપીએ છીએ. અહીંયા રોજના અલગ ફ્રૂટ હોય છે. ક્યાં વાત છે. સાહેબ, મારે તમારા વિશે જાણવું, કારણ કે તમે એટલા ફિટ છો, તો ખાસ કરીને ગામડા અને શહેરમાં એટલી એક માનસિકતા હોય છે કે શરીર બાબતે અવેરનેસ જે છે એ ખૂબ તમારા અંદર જોવા મળે છે. સાહેબ, કેટલી એજ છે? નહીં, મારી એજ અત્યારે 68 છે, પણ મેં આજ સુધી જંક ફૂડ ખાધું જ નથી ખાધું, અને મેડિટેશન કરું છું રોજ સવારના ઉઠીને. એટલે આ લોકોને બી હું એવી રીતે શીખવું છું કે જો તમારી હેલ્થ સારી હશે તો જ તમે આગળ વધી શકશો, તમારો માઇન્ડ તો જ કામ કરશે. તો બધા જે છે એ ફ્રૂટ ખાવ છો ને બધા? હા. અને જંક ફૂડ નથી ખાવાનું, બરાબર? ઓકે, ગુડ, બાય. બાય. થેન્ક યુ સર. What you have made today? दारिया लड्डू What? दारिया लड्डू Daria laddu. Oh, okay. Which ingredients you use today in this? दारिया पाउडर शुगर पाउडर काजू पाउडर Have it. Okay. Yeah. From where you benefit of this benefit? You have to tell the benefits of it. दारिया improve digestion, better heart health and support for weight management. બહુ સરસ. અને મિત્રો, આજ એક મોટી એક ખરેખર મોદી સાહેબ આના વિશે પણ અમને જે વાત કરી ઝાલા સાહેબે કે યોગ અને જે ફૂડ જે છે એ આપણે સારું લાગશું, એટલે આને મજબૂત કરવા માટે યોગ, કસરત, પ્રાર્થના, સ્પોર્ટ કરો છો ને તમે બધા, રમો છો ને, તો આને ફિટ રાખવાનું અને આને ફિટ રાખવાનું. ઓકે, પછી આપણે બધા ફિટ, આપણે ફિટ તો આપણો કન્ટ્રી ફિટ. ઓકે, આપણે આગળ જવું છે ને, મોદી સાહેબનું જે છે વિઝન લઈ જવાનું છે ને આગળ બધાને. વેરી ગુડ. તો કઈ રીતે આ કોણે માર્ગદર્શન આપ્યું છે તમને? કોણે શીખવાડ્યું છે? મમ્મીએ. પછી અહીંયા ટીચર્સે શું શીખવાડ્યું? તો ટીચર્સે કે આપણને શું મળે આનાથી, શું મળે એના બેનિફિટ ટીચર્સે કીધા. વાહ, એટલે ટીચર્સને ક્રેડિટ આપો છો તમે. ક્યાં વાત હે, બહુ સરસ. Sprout contains vitamins A, C, E and K
It contains minerals like iron, calcium, magnesium and potassium. It contains fiber, antioxidants. It is good for our health. What is your name? Sarvesh Lakanpa. વાહ મિત્રો, આ જે બોલ્યા છે ને એ આટલા બધા બેનિફિટ આટલી વસ્તુમાં છે. હવે એ આપણા ઘરમાં હોય જ છે, તો ખરેખર અમને પણ જાણવા મળ્યું. આજે મા ન્યૂઝની ટીમને પણ આ બાળકોના માધ્યમથી જાણવા મળ્યું. આપણે તો એમ ખાતા હોઈએ છીએ, પણ આટલી બધી વસ્તુ આની અંદર છે. તો ખરેખર આ એક અવેરનેસ કાર્યક્રમ હું કહીશ આપણે. અને સમગ્ર જે છે એ ટ્રસ્ટી પ્રિન્સિપલ અને ટીચર્સને અભિનંદન કે ખૂબ સરસ આયોજન છે અને પ્રેરણા લેવા જેવું છે. મા બાપ બાળકોને સમજાવે એના કરતાં સ્કૂલમાં જ્યારે ટીચર્સ અને ટ્રસ્ટીઓ દ્વારા એક આ પહેલ કરવામાં આવે ત્યારે ખરેખર ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીને અભિનંદન આપવા પડે કે આ ખૂબ સરસ પ્રયોગ કર્યો છે અને ખરેખર આ પ્રેરણાદાયી છે. પવન જોશી સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ, માંડવી, કચ્છ, ગુજરાત.